નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય ગણિત પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય 1.4. જો વિદ્યાર્થી મિત્રો ઉપર સૂત્ર આપેલા છે a વત્તા b નો વર્ગ બરાબર a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. નીચે છે a ઓછા b નો વર્ગ બરાબર a વર્ગ ઓછા 2ab વત્તા b વર્ગ, જે વિસ્તરણનું સ્વરૂપ છે. ચાલો પ્રશ્ન નંબર 1 ચાલુ કરીશું. નીચે આપેલી સંખ્યાઓનો સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. પેલું છે 2 ઓછા વર્ગમૂળમાં 5, તો એ છે અસમય સંખ્યા. 3 વત્તા વર્ગમૂળમાં 23 ઓછા વર્ગમૂળમાં 23, તો ઓછા અને વત્તા ઉડી ગયા એટલે જવાબ આવશે 3, તો જે સમય સંખ્યા છે. પછી ત્રીજું 2 વર્ગમૂળમાં 7 છેદમાં 7 વર્ગમૂળમાં 7 બરાબર 7 7 ઉડી ગયા વર્ગમૂળમાં 7, જવાબ આવશે 2/7, તો સમય સંખ્યા છે. 1/, વર્ગમૂળમાં 2 બરાબર અસમય સંખ્યા છે. 2π એ અસમય સંખ્યા છે. ચાલો પ્રશ્ન નંબર 2 છે સાદું રૂપ આપો. 3 વત્તા વર્ગમૂળમાં 3 બીજા કૌંસમાં 2 વત્તા વર્ગમૂળમાં 3. જો વિસ્તરણ છે, વિસ્તરણના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. 3 કૌંસમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 3 કૌંસમાં 2 વત્તા વર્ગમૂળમાં 2, તો 6 વત્તા 3 વર્ગમૂળમાં 2 વત્તા 2 વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 6. એ જ રીતે બીજું 3 વત્તા વર્ગમૂળમાં 3 બીજા કૌંસમાં 3 ઓછા વર્ગમૂળમાં 3, તો 3 નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 3 નો વર્ગ, 3 9 ઓછા 3, જવાબ આવશે 6. પછીનું છે જો વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 નો વર્ગ, તો વર્ગમૂળમાં 5 નો વર્ગ વત્તા 2 વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 નો વર્ગ, તો 5 વત્તા 2 5 2 10 વર્ગમૂળમાં વત્તા 2 5 અને 2 7 વત્તા 2 વર્ગમૂળમાં 10. એ જ રીતે ચોથો દાખલો વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2, તો વર્ગમૂળમાં 5 નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 2 નો વર્ગ, તો 5 ઓછા 2 બરાબર કેટલા આવશે 3. પ્રેક્ટિસ માટે વર્ગમૂળમાં 11 ઓછા વર્ગમૂળમાં 3, તો એ જ રીતે વર્ગમૂળમાં 11 નો વર્ગ ઓછા 2 વર્ગમૂળમાં 11 વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 3 નો વર્ગ, તો આવશે 14 ઓછા 2 વર્ગમૂળમાં 33. ચલો એ પ્રમાણે પ્રેક્ટિસ માટે બીજા દાખલા પણ આપેલા છે. ₹700 સેન્ડલમાં 45% ડિસ્કાઉન્ટ છે, તો તમને કેટલા રૂપિયા બાદ મળશે? તો 700 45%, 700 ગુણ્યા 45/100, તો 45 ગુણ્યા 7 એટલે 315 રૂપિયા. ચાલો પ્રશ્ન નંબર 3 છે યાદ રાખો કે પાઈને એક વર્તુળના પરિઘ અને તેના વ્યાસના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે, એટલે કે પાઈ બરાબર c/d, તો વિરોધાભાસી છે કારણ કે પાઈ એ અસમય સંખ્યા છે. આ વિરોધાભાસનો ઉકેલ કેવી રીતે લાવશો? c/d બરાબર પરિઘના છેદમાં વ્યાસ બરાબર 2πr/2π 2r, એટલે 2r ઉડી ગયા, પાઈ વધે છે. અહીં પાઈ અસમય છે, પણ સી અને ડી અસમય થાય એવું જરૂર નથી, કારણ કે તે બંનેની લંબાઈ કોઈ સાધનથી નથી માપી શકાતી, એટલે કોઈ વિરોધાભાસ થતો નથી. હવે છે સમયીકરણ. આપેલ અસમય સંખ્યાને યોગ્ય અસમય સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા સમય હોય તો આ પ્રક્રિયાને સમયીકરણ કહેવાય. જ્યાં જે યોગ્ય અસમય સંખ્યા વડે ગુણીએ તો સમયકારક અવયવ કહેવાય. ઉદાહરણ તરીકે વર્ગમૂળમાં 8 ગુણ્યા 2 બરાબર વર્ગમૂળમાં 16, તો જવાબ આવશે 4. 2 વર્ગમૂળમાં 2 બરાબર જવાબ આવશે 2. વર્ગમૂળ 12 નો સમયકારક અવયવ વર્ગમૂળ 3. જો આપેલ સંખ્યાઓના છેદનું સમયીકરણ કરો. 2 માર્ક્સનું પૂછાય છે. 1/, વર્ગમૂળમાં 7, તો 1/, વર્ગમૂળમાં 7 ગુણ્યા વર્ગમૂળમાં 7 છેદમાં વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 7/7. એ રીતે બીજું 1/, વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 6, તો વર્ગમૂળમાં 7 છેદમાં વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 છેદમાં વર્ગમૂળમાં 6, તો વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 છેદમાં વર્ગમૂળમાં 7 નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 6 નો વર્ગ, તો વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 છેદમાં 7 ઓછા 1, એટલે જવાબ આવશે છેદમાં 1. એ જ રીતે આ દાખલો પણ એ રીતે જ છે. જો વિદ્યાર્થી મિત્રો ત્રીજો 1/, વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2, તો છેદ છે એને વિરોધી નિશાની લઈએ. વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2, અંશ છેદને એ રીતે ભાગીશું, તો વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2 બીજામાં વર્ગમૂળમાં 5 નો વર્ગ છેદમાં વર્ગમૂળમાં 2 નો વર્ગ, તો વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2 છેદમાં 5 ઓછા 2 બરાબર વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2/3. ચાલો એ જ પ્રમાણે ચોથો દાખલો 1/, વર્ગમૂળમાં 7 ઓછા 2, 1/, વર્ગમૂળમાં 7 ઓછા 2 ગુણ્યા વર્ગમૂળમાં 7 વત્તા 2 છેદમાં વર્ગમૂળમાં 7 વત્તા 2. જો આ રીતે વિસ્તરણ કરી અને જવાબ તમે લખી શકો, તો જવાબ આવશે વર્ગમૂળમાં 7 વત્તા 2/3.
જો વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ માટેના દાખલા આપેલા છે અને આઈએમપી દાખલા પણ છે, 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. જો પહેલો દાખલો 3 વત્તા વર્ગમૂળમાં 5 કૌંસમાં 4 ઓછા વર્ગમૂળમાં 11 એનું સાદું રૂપ આપવાનું છે. તો 3 કૌંસમાં 4 ઓછા વર્ગમૂળમાં 11 વત્તા વર્ગમૂળમાં 5 કૌંસમાં 4 ઓછા વર્ગમૂળમાં 11. તો જવાબ આવશે 2 ઓછા 3 વર્ગમૂળમાં 11 વત્તા 4 વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 55. એવી જ રીતે જો બીજો દાખલો પણ તમે જોઈને લખી શકો છો. ગણતરી આપેલી છે અને બાકીના દાખલા છે. ત્રીજો પણ 4 ઓછા વર્ગમૂળમાં 5નો સમયકારક અવયવ ખાલી જગ્યા છે. તો એમાં આવશે ઓપ્શન સી 4 વત્તા વર્ગમૂળમાં 5. આવી રીતે પ્રેક્ટિસ માટે બીજા પણ આપેલા છે. જો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો અને આમાં તમે પ્રેક્ટિસના દાખલા છે એ આવી રીતે જોઈને તમારી રીતે લખી શકો છો. જો આવી રીતે 7મો દાખલો પણ આપેલો છે 1/5 વત્તા 2 વર્ગમૂળમાં 3. તો 5 ઓછા 2 વર્ગમૂળમાં 3 5 ઓછા 2 વર્ગમૂળમાં 3 અંશ છેદ આપણે ગુણવાના છે. એટલે જવાબ આવશે 5 ઓછા 2 વર્ગમૂળમાં 3 છેદમાં આવશે 25 ઓછા 12. તો 5 ઓછા 2 વર્ગમૂળમાં 3 છેદમાં 13. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.